અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે દીકરીના જન્મ માટે ભગવાન કેવા ઘરની પસંદગી કરે છે। મિત્રો, આજે પણ આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં આજે પણ માત્ર પુરુષોને જ માન સન્માન આપવામાં આવે છે। આજે પણ જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે મોટાભાગના ઘરોમાં નિરાશા છવાઈ જાય છે। પરિવારના લોકો દુઃખી થઈ જાય છે। આનું કારણ મનુષ્યોની અજ્ઞાનતા સિવાય બીજું કંઈ નથી। જેઓ દીકરીને બોજ સમજે છે। પરંતુ જાણીને નવાઈ લાગશે કે દરેક વ્યક્તિના ઘરે દીકરીનો જન્મ નથી થતો। દીકરીનો જન્મ તે જ ઘરમાં થાય છે જે ઘર ખૂબ જ ભાગ્યશાળી હોય અને જેઓએ પૂર્વજન્મમાં સારા કાર્યો કર્યા હોય। આજે આપણે જાણીશું કે ભગવાન દીકરીનો જન્મ આપવા માટે કેવા ઘરની પસંદગી કરે છે અને એવા કયા પૂર્ણ કાર્યો કર્યા હોય જેના કારણે પતિ પત્ની દીકરીના માતા પિતા બની શકે। આપણા ઇતિહાસમાં એવી ઘણી બધી વાતો કહેવામાં આવી છે કે જેનાથી સાબિત થાય છે કે દીકરી કોઈ બોજ નથી। આપણા ઘરે દીકરી હોવી એ સૌભાગ્યની વાત છે। આ વિડીયોને અંત સુધી જોજો જેથી પૂરી માહિતી મળી રહે। અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, મહાભારતમાં વર્ણન છે કે એક દિવસ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે એવા કયા કર્મ કર્યા પછી ઘરમાં દીકરીનો જન્મ થાય છે। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પાર્થ, કોઈના ઘરે દીકરો જન્મે એ તો ભાગ્યની વાત છે, પણ જેના ઘરે દીકરીનો જન્મ થાય એ તો સૌભાગ્યની વાત છે। જેણે પૂર્વજન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। અને દીકરીના જન્મ માટે એવા ઘર પસંદ કરવામાં આવે છે જ્યાં દીકરીની જવાબદારી લોકો સંભાળી શકે। જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેમ નથી। દીકરીઓ જ આ દુનિયાને ચલાવે છે। તે દીકરીઓ જ હોય છે જે પોતાના ઘર પરિવારની ખુશી માટે પોતાનું જીવન ખપાવી દે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જ્યારે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે ત્યારે ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે। મિત્રો, જો શ્રી કૃષ્ણની આ વાત પર વિચાર કરવામાં આવે તો સત્ય હકીકત છે, કેમ કે જ્યારે આ સૃષ્ટિ પર દીકરી જ નહીં હોય તો કોઈનો વંશ આગળ નહીં વધી શકે। મિત્રો, તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે, કારણ કે દીકરો એક કુળને રોશન કરે છે જ્યારે દીકરીઓ બે કુળને રોશન કરે છે। તે તેના માતા પિતાના ઘરમાં પુત્રી તરીકે ફરજ નિભાવે છે, પછી સાસરે આવે છે ત્યારે પુત્રવધુ તરીકેની તમામ ફરજો બજાવે છે। મિત્રો, આ કળિયુગમાં તમે સાંભળ્યું હશે કે જ્યારે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે દીકરીઓ અને વહુઓ પિંડદાન નથી કરી શકતી। આ એકદમ ખરાબ વાત ગણી શકાય, કેમ કે જ્યારે રામાયણમાં ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથનું મૃત્યુ થયું હતું ત્યારે રાજા દશરથે પોતે માતા સીતાના સ્વપ્નમાં આવીને તેમનું પિંડદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તે સમયે તેઓ ભગવાન શ્રી રામની સાથે વનમાં હતા, એટલા માટે તેમણે ત્યાંથી જ જે પણ તેમના માટે શક્ય બન્યું તે રીતે તેમનું પિંડદાન કર્યું। ત્યારબાદ ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથને આ દુનિયામાંથી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી હતી। એટલું જ નહીં, હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પિતાના નામ પર પિંડદાન કરી શકે છે, અને જો સાસરી પક્ષે કોઈ પુરુષ ન હોય તો આ સ્થિતિમાં પુત્રવધુ પણ પિંડદાન કરી શકે છે। એ લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેના ઘરે દીકરીનો જન્મ થાય છે। એટલે કદાચ આ જ કારણ છે કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે। ઘણા લોકો એવું વિચારતા હોય છે કે જેના ઘરે દીકરીનો જન્મ થાય ત્યાં દીકરી બોજ હોય છે, તેમના ભણવાનો ખર્ચ, તેમના લગ્ન ખર્ચ કરવો પડશે અને તેમના જલ્દીથી લગ્ન કરાવી દો જેથી બોજ ના લાગે। આ એક જ નાનો એવો વિચાર દીકરીના ભવિષ્યને ખરાબ કરી નાખે છે। તમે જ વિચારો કે એક દીકરીના મનમાં
કેટલા સ્વપ્ન હોય છે. તેને કંઈક કરવું છે, તેને કંઈક બનવું છે, કંઈક હાસિલ કરવું છે, પણ આ સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી જાય છે. એટલા માટે તમારી દીકરીઓને તેમના સ્વપ્ન પૂરા કરવા દેવા જોઈએ. તેઓને જીવનની તમામ ખુશીઓ આપો. એક દીકરી પોતાના કરતાં વધારે પોતાના મા બાપનું વધારે વિચારે છે. દીકરીને જ વધારે મા પ્રત્યે પ્રેમ અને લાગણી હોય છે. મિત્રો, દીકરી ક્યારેય પોતાના ઘર પરિવાર માટે બોજ નથી બનતી. તે માત્ર પોતાના પરિવારની બનાવવા માટે જન્મ લે છે. ઘણા લોકો કહે છે કે હિન્દુ ધર્મમાં કે ઇતિહાસમાં દીકરીનું મહત્વ નથી. એવાને ખાસ કહેવું છે કે દીકરી તો માતા લક્ષ્મી છે, દુર્ગા હોય છે, મહાકાળી હોય છે, અને નારી તો સર્વદા પૂજનીય છે. અને આ જ વાત સત્ય ગણાય છે. જો તમારા ઘરે દીકરી નથી તો તમારે આ જન્મ સુધારવા માટે કોઈ ગરીબની દીકરીને ભણાવવી જોઈએ, કોઈ વસ્તુ આપવી જોઈએ, તે દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. તો તમારો આ જન્મ સફળ થશે. આગળના જન્મમાં તમારા ઘરે દીકરીનો જન્મ થશે. એટલા માટે મિત્રો, જો આપણા ઘરમાં દીકરી હોય તો એક સંકલ્પ લઈએ કે તેના માટે યથાશક્તિ પ્રમાણે બધું જ કરીશું. તેની બધી જ જરૂરિયાતો પૂરી કરી હંમેશા તેને ખુશ રાખીશું. અને ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી દરેક દીકરીના સ્વપ્ન પૂરા થાય. જય શ્રી કૃષ્ણ.